તો આજે અમારા ટ્રીપનો બીજો દિવસ થઈ ગયો છે જુનાગઢમાં. હેતભાઈ ગુડ મોર્નિંગ. જાગો જાગો, આંખું પડે છે. તો ચાલો હવે તૈયાર થઈ ગયા છીએ ને એટલે હવે આપણે નીકળીએ. ચાલો હવે. હા યામિની, ઈ તાર બૂટ નહીં, તાર ચપ્પલ પહેલે હાલ, હેઠે બૂટ આપું તને બેન. ગયા છીએ અહીંયા ઉપરકોટ જવા માટે. તો ક્યાંથી જવાનું હે? અત્યારના ભોરોમાં નાસ્તો કરવા બેસી ગયા છે. ભૂંગળા બટેટા નાસ્તો કરવાના. પાણીપુરી ના એક ડીશ પણ લઈ આવી રાજવી હાટું. હા શિવાંગી, આપણે હવે ડુંગરો જવાનો છે, ઉપરકોટ ઉપર જવાનું છે. કા શિવાંગી, આજ તને મજા આવે છે ને? કાલ તો આ બહુ રિહાતી, 50 વાર રિહાણી આખો દીમાં. મનાવી નાસ્તો હાવા માની ગઈ. શિવાંગી બેન માની ગયા. ટોપી લઈ લીધી તે પિંક કલરની. વાહ બહુ મસ્ત છે. હો જો યામિની બધાએ વ્હાઈટ લીધી. ટિકિટ લેવા ગયા છે તો ટિકિટની વાટે છે એવી ટોપી વાળ્યું બધું. તો તમે કિલ્લો જોઈ લો. ફોટા પાડવાના. ચાલો. હા યામિની, હા યામિની, હા જાને હાલો. ધાબાના અહીં આ બાજુ જઈ આવાય પેલા. આ બાજુ ન જઈ દોડવા મળો હવે. યામિની અને યામિની મસ્ત ની ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ. કા યામિની મજા આવી ગઈ ને? એ પરી હું મેં. ઉપર ચડું તો તમે અહીંયા જુનાગઢનો નજારો જોઈ જ રહ્યા છો. તો જો આખું જુનાગઢ અહીંયાથી બતાવીશી. યામિની જો કેવી દોડે, મોટી ને મોટી તોપું છે. ચાલો આપણે જોઈએ. જો કેવું મસ્ત બતાય. કા આખું જુનાગઢ બતાય. ડુંગરો જો વાય સીવી. ચાલો રાજવી હવે હાલો, તોપ નથી ફોડવાની નકર બધું ઓલું થઈ જાય. જુનાગઢ ઉડી જાય રાજવી. દુકુત કરતા હતા. અમે અહીંયા અંધારામાં કઈ ગયડા છીએ. આ શું હશે આપણને તો કઈ ખબર નથી ઇતિહાસની. કેવું સરસ છે. પેલાનો આ રાજાનો મહેલ છે. આ હાય યામિની ને બધા અહીંયા આવ્યા. બતારે એમ માં સારે જ રહેવાનું. હો જુનાગઢ 2500 વર્ષ ઐતિહાસિક છે. કેવા આપણે બધા અહીંયા જોવી. કા એમ મજા આવે છે ને અહીંયા તમને? હે આ છે મેઇન ગેટ. આફ્ટર કેવું મસ્તનું છે. આમ અત્યારમાં એટલે આમ રિનોવેશન કરાવ્યું તો પહેલાં
આવું હતું ને હવે આવું કરી નાખ્યું છે. જો આમાંય તે કંઈક આ બધું આમ આવું હતું, આવું કરી નાખ્યું મસ્ત ને આમ બ્યુટીફુલ. માટે સ્પેશિયલ ટ્રેન ટોપી બોપી પહેરીને હવે આમ ગરબો લાગી ગયો છે. નાના છોકરાએ ટોપી પહેરી લીધી અને ટ્રેન તો જો કેવી જઈ રહી છે. જેને આવવું હોય આ ટ્રેનમાં તો બેસજો, મજા જ આવશે. ચાલો ને પછી હવે અહીંયા છે શું કહેવાય રાજાનું અહીંયા ભંડાર, એટલે અનાજી અહીંયા બધું ભરતા, એ તમને હું દેખાવી દઉં. કોઠાર, અનાજ અને કોઠાર, એટલે પહેલાં કોઠાર કહેતા ને આપણે હવે અનાજ. જો કેવું મસ્ત એટલું અનાજ ભરતા, એટલે આમ કેટલો આમ ઊંડું છે, એટલું અનાજ આખા જુનાગઢમાં થઈ રહેતું હોય એટલું અનાજ ભર્યું છે. હવે હાલો આપણે ઓલું થઈ ગયું હોય તો પરમ આ એક સાયકલ લીધી છે ભાડે, પણ વસૂલ કરી નાખ્યા છે હેદભાઈ પૈસા. ચાલો હવે એમ નવગણ જાય છીએ. અડીકડી વાવ છે આમ? ના ના, આ ખાલી કવો છે. અડીકડી વાવ આમ છે, ત્યાં બહુ મોટી છે. ઠીક, કેવું સરસ બધું મસ્ત બનાવી નાખ્યું. એમો મારા હાથ પકડતું એમની અહીંયા જતા દોડ દોડતા હમાતા ઓલા હોય ભેગી બેન ભૈયા ગયા હોય તો આવે તે તેમ બોલો તો પછી તંબુરા ફેરાઈ જાય. ભલે તંબુરા થઈ જાય, ખીજા ઉપર એમ કેવાય. મંડાઈ પડે બી પણ એમની એને ખબર ન પડતી, મરી જા હોય એમ નથી થતું કોઈને. શિવાંગી પીયું મમ્મી હાથ પકડો, આ કૂવો છે. એ રમેશ, એ પપ્પા હું તું થાકી ગયો. અડી કડીને વાવ નવઘણ કૂવો, ઓલી વાવ છે ને આ નવઘણ કૂવો છે એવું છે. હો બગી બેન, ઓહો અંદર નહીં જવાનું યાર. પણ ન જાતા અંદર હજી જા. આ બી આ મૈસા માસી પાસે હું પકડું કવો છે મારો હાથ પકડ, તું મારો હાથ પકડ એમ ખવ. ના ના બીક લાગે દાદી. ઊંડું એમ ઈ તો જોવો, કઈ પડી નો જાય હો. ઓહો હો, આ બધું હા રમો રમો. અહીંયા જોવા પી ઓલી રાજવી મામા બોલાવે. હા મોડે હાલે મામા બોલાવે કે બોખી ચડવા જો ઘડી ગાન છોડ્યું ખાવા જઈશ આપણે. ફોટા પાડવા જાવું બધી. ખાવ ખાવ ઈચ્છા હો. હાલો બધાયનો ફોટો પાડવો છે. અડી કડીની વાવ, વાવ બગીચો બહુ સરસ થઈ ગયો.
અડી કડીની વાવ છે આ. અમે નાના હતા ને તો અહીંયા બધા આવી ગયેલા છે. આ બાકી બેન આમ જાય ઓલામાં જો અમે કેવું સરસ છે બધું. પણ સીજું તમે દડથી વયું જાહો હે તેમ નો જવાય બટા. અમે અહીંયા જુનાગઢમાં યુનિવર્સિટીમાં પહોંચી ગયા છીએ અને આ રાતનો નજારો તમે હા એ આ બહુ તોફાની છે. ઓર્ગેનિક વસ્તુ બધી હોય છે તો ચાલો આપણે જોવા જઈએ. હા નહીં અમે આવી ગયા છીએ અહીંયા અક્ષરધામ મંદિર જુનાગઢમાં. તો જો અમે રાતે આવ્યા છીએ તેનો નજારો તમે જોઈ શકો છો. કેટલું મસ્તનું છે, કેટલું મોટું મંદિર છે સ્વામિનારાયણનું. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. કેટલું મસ્તીનું છે મંદિર. તમે નજારો જોઈ લો ને મંદિર જોઈ લો. આખું મંદિર આમ બધું બતાવી દો. હું ના પાડે છે દર્શન કરવાનું એવું શું છે? મંદિર બંધ થઈ ગયું. રાત પડી ગઈ પણ ફોટા પાડતા કોઈ ધરાતા નથી. એના મમ્મી પપ્પા તો ફોટા પાડે છે જવો એના છોકરા. હા શિવાંગી પાડી દો ફોટા. યામિની તો ચાલો હવે એમી દર્શન કરી લીધા છે સ્વામિનારાયણના અને હવે અમે ઘર તરફ જઈએ. અને ચાલો હવે અમે આજે હવે આ કાલના વિડીયોમાં મળીએ. તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. જમવાનું છે. યુનિવર્સિટીમાં ગયા હતા તો યુનિવર્સિટી અત્યારમાં બંધ થઈ ગઈ છે. તો અમે અહીંયા સ્વામિનારાયણના મંદિરે આવી આવ્યા. તો સ્વામિનારાયણનું મંદિર એટલું મસ્તનું છે અને અમને તો અહીંયા મજા આવી ગઈ છે. અને અમે આવ્યા એટલે આરતી હતી તો અમે આરતીમાં પણ ભાગ લઈ લીધો. અને ચાલો હવે અમે અમારા ઘરે જઈએ. અમારો વિડીયો સારો લાગશે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલના વિડીયોમાં મળીએ. બાય, જય શ્રી કૃષ્ણ.